ચાલો જિગ્નેશભાઈ, ચલાવો ગાડી. શું વિચારો છો? એટલે આમાં તો ગેર કેમ નથી? આમાં તો એબીસીડી લખાયા. અરે યાર, આપણી પાસે ટાટાની ટિગોર ઓટો ગાડી છે, કંપની ફિટિંગ સીએનજી. એબીસીડી નથી, ઓટો ગાડી છે. અમે 1 2 3 તો લખેલા હોવા જોઈએ કે નહીં? પણ ઓટો છે, મેન્યુઅલ થોડી છે, ઓટો ગાડી છે. તો આમાં કઈ રીતના હોય? આમાં જે આપણે રેગ્યુલર ની અંદર ડી એટલે ડ્રાઈવ હોય છે, બરાબર છે, એન એટલે ન્યુટ્રલ હોય છે, ઓકે. આર એટલે રિવર્સ હોય છે, બરાબર છે. અહીંયા એ લખેલો છે એનો મતલબ એવો છે કે ઓટો મોડ, અને આ સાઈડ એમ લખેલો છે એનો મતલબ મેન્યુઅલ. આપણે મેન્યુઅલ પણ 1 2 3 અપડાઉન કરીને ચલાવી શકીએ છીએ. આપણે અત્યારે ઓટોમાં ચલાવીએ તો તારે એ ઉપર લેવાની છે, રેગ્યુલર ગાડીને ડી હોય છે, એનો મતલબ ડ્રાઈવ. બરાબર, નાખો એ ઉપર લો એટલે ડ્રાઈવ મોડમાં જશે. હા, ચલાવો. ચાલીને આગળ. ઓકે, હવે મારે રિવર્સ આપવી હોય તો? રિવર્સ હાંક્યું હોય તો અહીંયા આર આપેલો જ છે, ઓકે, અહીંયા આર છે, આમ નાખો રિવર્સમાં. હા, બ્રેક દબાવીને રિવર્સમાં નાખો. હવે રિવર્સમાં ચાલશે, ચલાવો. તો મિત્રો, ટાટાની ટિગોર કંપની ફિટિંગ સીએનજી હોય છે, ઓટો ગાડી છે, એની અંદર કંઈ અલગ નથી. બરાબર, આપણે રેગ્યુલર ગાડીની અંદર ડી એટલે ડ્રાઈવ હોય છે, એની બદલે આમાં એ આપેલો છે એટલે ઓટો મોડ. અને તમે મેન્યુઅલમાં પણ ચલાવી શકો છો, એના માટે એમ આપેલો છે. મેન્યુઅલમાં ચલાવવા માટે બ્રેક દબાવીને આ રીતે એ પરથી એમ પર પણ લઈ શકીએ છીએ, અને આ રીતે અપડાઉન કરી શકીએ છીએ. જ્યારે એમ ઉપર આપણે લઈએ છીએ એટલે કે મેન્યુઅલ, ત્યારે ક્લસ્ટર મીટર પર પણ 1 અને એમ લખેલું આવે છે, મતલબ પહેલા ગેર મેન્યુઅલમાં પડી ગઈ છે. પછી આપણે ગાડી ચલાવીએ તો 1 2 3 એ શિફ્ટિંગ કરી શકીએ છીએ.